જો તમે પણ આવી રીતે ફસાઈ ગયા હોય પર્સનલ લોનમાં, તો આ રીતે તમે આખી ઘટનામાંથી પસાર થવાથી ભાઈ સજા મળી જાય ને એવું બહુ લોંગ ટાઈમ થાય ભાઈ, એના વર્ષો વયા જાય. લડશું ને તો જ આપણે જીતશું. જ્યાં કાંઈ રજૂઆત કરવા જવું પડે ત્યાં રજૂઆત કરશું. હેલો ફ્રેન્ડ, હું છું પ્રકાશ મકવાણા. આપણા સેમિનારના ફરી એક નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પર્સનલ લોનની. પર્સનલ લોન એ એક અનસિક્યોર લોન છે, કેમ કે એમાં આપણે હોમ, ગોલ્ડ કે કાર કે એવી કોઈ વસ્તુ ઉપર લોન લીધેલી નથી હોતી. એ આપણા પર્સનલ ઉપર લીધેલી હોય છે, એટલે એ એક અનસિક્યોર લોન કહેવાય છે. હવે એ લોન આપણે ન ભરી શકીએ તો એમાં કઈ રીતે કાર્યવાહી થાય, શું પ્રોસેસ થાય અને કઈ રીતે આપણે સેટલમેન્ટ સુધીની પ્રોસેસ સુધી પહોંચી શકીએ, એ હું તમને ટોટલ માહિતી આપું મારા અનુભવના આધારે. જરૂર હોય તો જ લોન લેજો, બાકી મોજ શોખ પૂરા કરવા કે કોઈ પણ લોભ લાલચમાં આવીને ક્યાંય રોકાણ કરવા લોન લેતા નહીં. હવે તમે પર્સનલ લોન લીધી અને પહેલા દિવસથી 30 દિવસ સુધી તમે હપ્તા ન ભરી શકો, તો પહેલાં તો તમારો કેસ ટ્રાન્સફર થાય કસ્ટમર કેર ડિપાર્ટમેન્ટમાં. કસ્ટમર કેર ડિપાર્ટમેન્ટમાંથી તમને ફોન આવે કે ભાઈ તમારો ઈએમઆઈ બાઉન્સ થયો છે, શેના રીઝનના કારણે બાઉન્સ થયો છે અને કેટલા ટાઈમ સુધીમાં તમે ભરી શકશો. હવે 30 દિવસ સુધી તમે ઈએમઆઈ ન ભર્યો પછી તમારો કેસ ટ્રાન્સફર થાય છે લોન રિકવર ડિપાર્ટમેન્ટમાં. પછી ત્યાંથી તમને કોલ આવે એજન્ટના કે ભાઈ કેટલા ટાઈમમાં તમે હપ્તો ભરી દેશો, કયા કારણોસર તમે નથી હપ્તો ભરી શકતા. પછી તમે કોલ ઉપર આન્સર દેવાનું બંધ કરો, જે તમે સમય આપો એ સમયે તમે ઈએમઆઈ ન ભરી શકો, તો પછી તમારા ઘરે આવવાનું શરૂ કરે. ઘરે આવવાનું શરૂ કરે પછી તમે ડિસ્ટર્બ થઈ જાઓ માનસિક, એટલે ગમે ત્યાંથી તમે ગોતો, ઉછીના લાવો કે વ્યાજે લાવો કે XYZ ગમે ત્યાંથી લાવીને તમે ઈએમઆઈ ભરી દો, એટલે તમારી ઉપર પાછું કાંઈ થાય નહીં. હવે દાખલા તરીકે 30 દિવસથી 90 દિવસ સુધીમાં તમે ઈએમઆઈ ન ભરી શક્યા, તો પછી તમારા ઉપર નોટિસ આવે. પહેલાં તો નોટિસ આવે 138ની, કેમ કે ઓટો ડેબિટ હોય એટલે તમારો ઈએમઆઈ બાઉન્સ થાય એટલે 138ની તમારા ઘરે નોટિસ આવે. એનોય તમે રિપ્લે ન આપો અને 180 દિવસ થઈ જાય પછી તમારા ઉપર LRN એટલે કે લોન રિકોલ નોટિસ આવે. હવે એનોય તમે આન્સર ન આપો પછી તમારા ઉપર DLN એટલે કે ડિમાન્ડ લીગલ નોટિસ. હવે આ 3 નોટિસ આવી ગયા પછી તમે કાંઈ પણ ન કાર્યવાહી કરો, લોન રિકવર એજન્ટ તમારા ઉપર પ્રેશર કરે, ઘરે આવે, આજુબાજુમાં હોબાળો કરે, તમારા આડોશી પાડોશીને બધાને કે ભાઈ આ હપ્તો નથી ભરતો, આમ નથી કરતો, તેમ નથી કરતો, એટલે તમે મજબૂરીમાં ગમે ત્યાંથી પૈસા લાવીને ઈએમઆઈ ભરી દો. અથવા તો તમે ઈએમઆઈ ન ભરી શકો એટલા સમયગાળામાં તો તમને સેટલમેન્ટ માટે મજબૂર કરે કે ભાઈ તમે 1 લાખની લોન લીધેલી છે, બરાબર, એનું વ્યાજ ને ઈએમઆઈ બાઉન્સ છે, એનો ચાર્જ ને બધુંય થઈને 1,30,000 થાય છે. હવે સેટલમેન્ટ ગમે ત્યારે કોઈ પણ લોન કે કોઈ પણ ફાઇનાન્સ કંપની કરે એટલે જે વ્યાજ લાગેલું હોય છે, જે બાઉન્સ હપ્તા થયા હોય છે, એનો ચાર્જ હોય છે, એ કોઈ સેટલમેન્ટની રકમમાં ગણવાનું હોતું નથી. મૂળ એની મૂળગી રકમ હોય છે એ જ ગણવાનું હોય છે. હવે તમે મૂળગી રકમ જે ભરો ટોટલ ક્લિયર કરશો તો જ તમારો સિબિલ બચશે. એટલે કે 1,30,000 થયો તમારો ચાર્જ ને બધું થઈને, તો 1,30,000 તમે ભરશો તો તમારો સિબિલ એમનેમ રહે. બાકી તમે મૂળગી રકમ ભરીને તે સેટલમેન્ટ કરશો ને તો તમારો ટોટલ જે કાંઈ સિબિલ રેકોર્ડ હશે એ ખરાબ થઈ જાય. પછી તમને ભવિષ્યમાં ક્યારેય લોન મળશે નહીં. સેટલમેન્ટ કરો એટલે તમારો અને બેંકનો વ્યવહાર ત્યાંથી પૂરો થઈ જાય. સેટલમેન્ટ એનું નામ. હવે તમે એમ કહો કે ભાઈ મેં લાખની લોન લીધેલી છે, હું 20 કે 25,000 કે 30,000 ભરી શકું એવી મારી કેપેસિટી છે, એટલા મારાથી સેટલમેન્ટ થાય એમ છે. હવે દાખલા તરીકે લીગલ કોઈ પણ એક્શન લીધું, કોઈ પણ ફાઇનાન્સ કંપનીએ કે કોઈ પણ ગમે એ બેંકે કે ગમે એણે લીગલ એક્શન લીધું પર્સનલ લોનમાં અને તમે નથી ભરી શકતા, તો તમને જેલમાં સજા મળશે, જે સજા મળે એ. બરાબર, બનતું તો નથી જવું, પણ આ તો કદાચ એમ કે જેવી છું મોટી રકમ હોય ને કદાચ તમને સજા મળી તો બેંકને કાંઈ પણ મળવાનું નથી, કેમ કે એની પાસે તમે કોઈ વસ્તુ નથી લીધેલી ને કોઈ વસ્તુ પ્રોડક્ટ ઉપર એ લોન નથી લીધેલી, એટલે એ તમારી પાસેથી ખાલી પૈસા જ ઉઘરાવીએ કે બીજું કાંઈ તમારી ઉપર કરીએ કે નહીં. એટલે હવે તમે સેટલમેન્ટનું કહો ભાઈ હું 20,000 થી 30,000માં, તો એ કોઈ પણ ફાઇનાન્સ કંપની હશે કે પર્સનલ કોઈ પણ બેંક હશે તો એ પર્સનલ લોનમાં માની જાય. તમે 10,000 થી 20,000 કે 30,000 જેટલો લોંગ ટાઈમ થાય એટલી ઓછી રકમમાં માની જાય. કેમ કે દાખલા તરીકે હવે લાખ રૂપિયાની રકમ હોય અને ઘણા ટાઈમથી કોર્ટમાં કેસ ચાલતો હોય તો આમને મેં વકીલનો જ લાખ રૂપિયાનો તો ખર્ચો થઈ જાય ફાઇનાન્સ કંપની. તો હવે એ તમારી પાસે થોડોક એવી નાની રકમ લઈને કેસ રફા દફા કરશે, આ પતાવી દે બધી મેટર, કે પછી લાંબુ કરશે. હવે તમને સજા પડે ત્યાં સુધીમાં તો આપણા કોર્ટ કાયદામાં કેટલી મુદતો આવે, તો મુદતે એને એના વકીલને ચાર્જ દેવો જ પડશે. એ તો કાંઈ ફ્રીમાં કાંઈ કોઈ કામ કરશે નહીં. એટલે પર્સનલ લોનની આ રીતે ટોટલ આખી જે કાંઈ ઘટના બને છે એ બને. તમે પર્સનલ લોન લઈ લીધી
હવે તમે EMI નથી ભરી શકતા તો જે કાંઈ તમે આ સેટલમેન્ટમાં જેટલી પણ રકમ તમે ભરી શકો એટલી રકમમાં સેટલમેન્ટ એને કરવું પડે. બીજો કોઈ એની પાસે રસ્તો હોતો નથી, કોઈ પણ ફાઇનાન્સ કે બેંક પાસે. એટલે જો તમે પણ આવી રીતે ફસાઈ ગયા હોય પર્સનલ લોનમાં તો આ રીતે તમે આખી ઘટનામાંથી પસાર થાઓ અને છેલ્લે તમારે સેટલમેન્ટ કરવું પડશે. બાકી મેં તમને કીધું એમ, તમને સજા મળે તો તમારું કાંઈ વયું નથી જવાનું ને એને કાંઈ મળી નથી જવાનું. તમારે ત્યાંથી ભોગવીને પાછું બહાર આવીને તમે જે કામ કરતા તે કરવાનું. એટલે નાની કે મોટી જે કાંઈ રકમ હોય જેટલી તમારે થાય એટલું કહેવાનું છે, ભાઈ મારથી એટલી રકમમાં સેટલમેન્ટ થાય એમ છે, તમને અનુકૂળ આવે તો હા કહો, નકર તમે તારે કાર્યવાહી કરો, મને કાંઈ વાંધો નથી. હું મારો અનુભવ કહું છું, હું આ રીતે બધાને જવાબ આપું છું. પછી જે કાંઈ તમારી રીતે, તમે આપણો દેશ સ્વતંત્ર છે, આઝાદ છે, જે કાંઈ રીતે તમારે કરવું હોય એ રીતે તમે છૂટા છો. અને જો તમે લોન હજી લેતા હોય અહીંથી અહીંયા ભરવા માટે તો નહીં લેતા, કેમ કે આ બધાના વ્યાજને તમે ક્યાંય પૂગી શકશો નહીં. એટલે જ્યાં તમે પૂગી જાવ એને અટકી જવાનું છે. જે રીતે પ્રોસેસ થાય સેટલમેન્ટ આપણી પાસે જે રીતે રકમ થતી જાય એ રીતે કરતા જવાના છે અને અટકી જવાનું છે. બીજો કોઈ આમાં પ્રશ્ન ક્યાંય આવતો નથી. ભાઈ સજા મળી જાય ને એવું બહુ લોંગ ટાઈમ થાય ભાઈ, એના વર્ષો વયા જાય ને. એ એટલી નાની મોટી રકમ હોય, 10,000 હોય, 20,000 હોય કે 30,000 હોય કે 50,000 હોય, એટલી રકમમાં જો તમે બીતા હોય તો કોઈ તમને સજા મળી જવાની નથી. કેમ કે એ લોકો સેટલમેન્ટમાં જ મનાવશે તમને કે ભાઈ સેટલમેન્ટ કરી નાખો, એટલી રકમ અમને આપી દો, એટલે આ મેટર અહીંયા ક્લોઝ થઈ જાય. કેમ કે જો એ લાંબુ કરશે તો એને વકીલનો એટલો ચાર્જ થાય, એટલો ખર્ચો એને બીજો વધશે. અને ઇનકેસ કે તમારા ઘરે ધક્કા જે ખાય એ તો વાત આખી અલગ જ છે. એટલે જો કાંઈ તમે ફસાઈ ગયો હોય નાના અટકી જજો, આગળ વધવાનું નથી. જે રીતે સેટલમેન્ટની રકમ થતી જાય એ રીતે આપણે જે કાંઈ મેટર હોય, જેટલી લોન હોય એ ક્લોઝ કરતું જવાનું છે. અને આપણા જીવનમાં આપણે આગળ વધવાનું છે. હિંમત હારવાની નથી. જો હિંમત હારશું તો પુરુષ છે, તો આપણો કોઈ હાથ પકડવાનું નથી. લડશું ને તો જ આપણે જીતશું. એટલે લડ્યા વગર આ દુનિયામાં કોઈ આપણો છુટકારો નથી. એટલે જો આપણે લડવાનું હોય, વધારે પડતી લોનો તમે લઈ લીધી હોય, તમે ભરી ન શકો એની કરતાં વધારે તમને લોન આપી દીધી હોય તો આપણે આગળ કાર્યવાહી કરવાની છે. અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે મકવાણા પ્રકાશ 111, એમાં મને મેસેજ કરજો. આપણે એક યુનિટી કરશું. ઘણા બધા લાખો લોકો અત્યારે આવી રીતે હેરાન થાય છે, જેને કાંઈ કારણ વગરની વધારે પડતી લોન આપી દીધી છે કોઈ પણ ફાઇનાન્સ કંપની અથવા તો બેંકોએ. તો આપણે એની ઉપર જ્યાં કાંઈ રજૂઆત કરવા જવું પડે ત્યાં રજૂઆત કરશું અને આમાંથી આપણને રાહત મળે એ રીતનો આગળ આપણે પ્રયાસ કરશું. તો સાથ સહકાર આપતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી મને થોડું ઘણું મોટિવેશન મળતું રહે. ભારત માતા કી જય.